તો આવતીકાલે શપથવિધિ ઓથ સેરેમની થવાની છે અને આ વધુ એક નવું પ્રધાનમંડળ ગુજરાતને મળવા જઈ રહ્યું છે। આની પાછળના કારણો, તર્ક વિતર્ક, રાજકીય સમીકરણો, ઇક્વેશન્સ બધું આપણે સમજીશું, પણ તે પહેલા આપણે એ બતાવી દે કે જે પ્રધાનોએ રાજીનામા આપ્યા, જેમના રિઝાઇન આવી ગયા છે, એટલે કે આખું મંત્રીમંડળ જે છે તે ધ્વસ્ત થયું છે, ડિમોલિશ કરવામાં આવ્યું છે અને તેમાં જે મોટા ચહેરા છે તે આપણે બતાવી રહ્યા છે। મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને તેમની સરકાર, જે સૌથી મહત્વપૂર્ણ ખાતું હતું ઉદ્યોગ મંત્રીનું, જે નિભાવી રહ્યા હતા, બળવંતસિંહ રાજપૂત સિદ્ધપુરથી આવે છે અને મંત્રી રહ્યા અને તેમણે પણ રાજીનામું આપ્યું। આ તરફ જામનગરથી આવે છે રાઘવજી પટેલ, કે જેઓને કૃષિનો હવાલો આપવામાં આવ્યો હતો। આરોગ્ય પ્રધાન વિસનગર મહેસાણા, વિસનગર વિધાનસભા, અને ત્યાંથી તેઓને જ્યારે આ મોટું પદ આપવામાં આવ્યું, ઋષિકેશ પટેલ અને આરોગ્ય પ્રધાન તેમને બનાવવામાં આવ્યા અને સરકારના પ્રવક્તા તરીકે પણ તેમણે જવાબદારી નિભાવી। અને ત્યારબાદ કનુભાઈ દેસાઈ, કે જેઓ દક્ષિણ ગુજરાતથી આવે છે અને નવસારીમાં તેમનો ખાસો દબદબો અને તેના કારણે નાણામંત્રી તરીકે તેમને એ હવાલો આપવામાં આવ્યો હતો। એટલે કે તમામ જે આ પ્રધાનો છે તે ન માત્ર આ 5 પણ કેબિનેટની સાથે રાજ્ય કક્ષાના પ્રધાનોએ પણ રાજીનામા ધરી દીધા છે। આ તરફ આપણે આવીએ તો કુંવરજી બાવળિયા, જે કોંગ્રેસ છોડીને બીજેપીમાં આવ્યા અને જસદણ વિધાનસભાથી તેઓ ચૂંટાઈને આવ્યા હતા, કુંવરજી બાવળિયાને પણ આ પાણી પુરવઠા પ્રધાન બનાવવામાં આવ્યા હતા। મુળુભાઈ બેરા, કે જેઓને પ્રવાસનનું ખાતું આપવામાં આવ્યું હતું, દેવભૂમિ દ્વારકાથી તેઓ આવે છે। કુબેરભાઈ ડિંડોર, તેમને પણ કેબિનેટનો હવાલો આપવામાં આવ્યો હતો અને રાજ્યના શિક્ષણ મંત્રી તરીકે તેમણે આ કામગીરી નિભાવી છે। તેઓ પણ મહીસાગરના સંતરામપુરથી વિધાનસભા સીટ પરથી આવે છે। ભાનુબેન બાબરિયા, કે જેઓ સામાજિક ન્યાયનો પણ હવાલો સંભાળી ચૂક્યા છે અને તેમનું પણ રાજીનામું લઈ લેવામાં આવ્યું છે। એટલે કે રાજીનામાની તમામ જે ડિટેલ્સ ફોર્મ સાથે હતી અને માત્ર સિગ્નેચર કરી દેવામાં આવી છે। વધુ એક ચાર્ટ અમે આપને બતાવી રહ્યા છે। જુઓ, બચુભાઈ ખાબડ, આ નામ ઘણા ચર્ચામાં રહ્યું છે અને વિવાદોમાં પણ રહ્યું છે। પરસોત્તમભાઈ સોલંકી, અને તેમનું પણ રાજીનામું આ ભૂપેન્દ્ર પટેલ 2.0 સરકાર, અને તેમાં તેમનું પણ રાજીનામું। જગદીશ વિશ્વકર્મા, એટલે કે જગદીશ પંચાલ, સહકારિતા તરીકે જવાબદારી નિભાવી રહ્યા હતા, સહકારિતા પ્રધાન હતા અને પ્રમુખ બનાવવામાં આવ્યા છે, રેઝિગ્નેશન। અને હર્ષ સંઘવી, સૌથી મોટી જવાબદારી ગૃહમંત્રી તરીકે, અને સુરત મજૂરા વિધાનસભા સીટથી તેઓ આવે છે અને તેમનું પણ રાજીનામું લઈ લેવામાં આવ્યું છે। ત્યારબાદની પણ જે ચાર્ટ છે તેમાં આપણે બતાવી રહ્યા છે। મુકેશ પટેલ, તેમનું રેઝિગ્નેશન। પ્રફુલભાઈ પાનસેરિયા, રાજ્યકક્ષાના શિક્ષણનો હવાલો તેમની પાસે હતો। ભીખુસિંહ પરમાર, આમનું પણ રાજીનામું, અને કુંવરજીભાઈ હળપતિ, તેમનું પણ રાજીનામું લઈ લેવામાં આવ્યું છે। એટલે કે તમામ 8 રાજ્યકક્ષાના, માની લો 8 કેબિનેટના, કારણ કે પહેલેથી એક નાનું કદ હતું, પૂર્ણ કદવાળી સરકાર નહોતી, તેવું પણ આપણે સમજી શકીએ છીએ અને આ વખતે બની શકે કે આ કદમાં વધારો પણ થઈ શકે છે। એટલે કે હવે આ એક નવું પ્રધાનમંડળ મળવા જઈ રહ્યું છે ગુજરાતને, ગુજરાતની 7 કરોડ જનતાને, અને આખી સરકાર માત્ર મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ને છોડીને તમામના રાજીનામા લઈ લેવામાં આવ્યા છે। થોડી વારમાં મુખ્યપ્રધાનના નિવાસસ્થાને બેઠક મળવાની છે। તો નજર અત્યારે તમામની ગાંધીનગર પર અટકેલી છે કે આવતીકાલે જે થવાનું છે તેની પહેલા શું અત્યારે ગાંધીનગરમાં થઈ રહ્યું છે। તમામ વિગતો સાથે ગાંધીનગરથી જોડાઈ ગયા છે TV9 પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા। કિંજલ, સતત લગાતાર આપ ત્યાંથી રિપોર્ટિંગ કરી રહ્યા છો, એક અપડેટ આપણે દર્શકોને બતાવી રહ્યા છે કે ગાંધીનગરમાં અત્યારે થઈ શું રહ્યું છે। સૌથી પહેલા ઓવરઓલ આજના દિવસની તમામ અપડેટ એકવાર પહેલા દર્શકોને બતાવી દઈએ અને ત્યારબાદની અત્યારની ગતિવિધિ। जी किंजल। જગદીશ, દેખો, ચોક્કસ આજનો દિવસ કરતા આજની રાત એ ખૂબ જ મહત્વની છે, કેમ કે આવતીકાલે જે રીતનો મંત્રીમંડળનો આકાર થવા જઈ રહ્યો છે, જે કદ થવા જઈ રહ્યું છે, તે ચોક્કસ ગુજરાતની રાજનીતિ માટે ખૂબ જ મહત્વનું બની જશે। જેમ હંમેશા ભાજપ છે એ સરપ્રાઇઝ એલિમેન્ટ આપતી હોય છે, જે વસ્તુ કોઈ કલ્પી ન હોય એ પ્રકારનું સરપ્રાઇઝ આપવામાં ટેવાયેલી છે, તો એ જ પ્રકારના જે પરિવર્તન છે તે આવતીકાલે જોવા મળશે। જે મંત્રીમંડળ છે તેની અંદર
અંદર એક યુવા પેઢી કેવી રીતે લીડ લઈ શકે, કેમ કે જે આ રીતે વાત કરવામાં આવે છે તો હંમેશા જ્યારે રૂપાણી સરકારની કેબિનેટનું આખું જ્યારે રાજીનામું થયું હતું ત્યારે તો સ્વાભાવિક છે કે મુખ્યપ્રધાન વિજય રૂપાણી સહિત આખું જે મંત્રીમંડળ હતું તે જ બદલાઈ ગયું હતું, પરંતુ અત્યારે ભૂપેન્દ્ર પટેલની સરકારની જો વાત કરવામાં આવે તો ભૂપેન્દ્ર પટેલ 2.0 સરકારમાં જ્યારે જે બીજી વખતે વિસ્તરણ થવા જઈ રહ્યો છે તો ત્યાં યુવાઓની જે સંખ્યા છે તે વધારે જોવા મળશે, ત્યાં સિનિયર સિટીઝન્સ છે તે જે વધારે જોવા, માફ કરશો સિનિયર સિટીઝન નહીં પરંતુ સિનિયર જે નેતાઓ છે તે વધારે જોવા મળશે, જ્યાં એક્સપિરિયન્સ નેતાઓ છે, સ્કિલ નેતાઓ છે તે જોવા મળશે. જ્યારે મહિલા સશક્તિકરણની વાત કરવામાં આવતી હોય છે ત્યારે મહિલાઓની અંદર 2 થી વધારે મહિલા મંત્રીઓ છે તે જોવા મળશે. આગામી જે 10 વર્ષ માટે એક યુવા પેઢીને એન્ટર કરવાની વાત છે રાજકારણમાં તો તે જોવા મળશે. ઝોન સૌરાષ્ટ્રથી માંડી અને ઉત્તર ઝોન સુધીનું જે કોમ્બિનેશન છે તે જોવા મળશે. જે સુરતથી લઈ અને કહી શકાય કે અંબાજી સુધીના જે જાતિગત સમીકરણો છે તે જોવા મળશે. ઓબીસી સમીકરણની અહીંયા જોવા મળશે તો સૌરાષ્ટ્રમાંથી લેવા પાટીદાર સમીકરણ પણ જોવા મળશે, તો મધ્ય ગુજરાતમાંથી પણ દલિત સમીકરણ છે તે નજરે આવશે. ના તમામની વચ્ચે કાલે એક સરપ્રાઇઝ એલિમેન્ટ આવે તેની પણ પૂરેપૂરી શક્યતાઓ છે. એક ડેપ્યુટી સીએમની થિયરી છે તે પણ એની પર પણ અત્યારે જો ચર્ચા ચાલી રહી છે. હાલાકી અત્યારે આ તમામ વસ્તુઓ જો અને તો વચ્ચે છે, પરંતુ માત્ર 3 કલાકનો સમય બાકી છે, કેમ કે રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા છે તે ગાંધીનગર આવી ચૂક્યા છે. 8 વાગે જે બેઠક છે તે બેઠક શરૂ થવાની છે, એટલે ગણતરીની મિનિટોમાં જ આ બેઠક છે તે શરૂ થઈ જશે. જે બેઠકની અંદર મુખ્યપ્રધાન રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, રાષ્ટ્રીય મહામંત્રી સુનિલ બંસલ, ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, સંગઠન મહામંત્રી રત્નાકર સહિતના જે પદાધિકારીઓ છે તે ઉપસ્થિત રહેશે અને આખરે ગુજરાતનો રોડ મેપ અને ગુજરાતનું જે વિઝન છે તેને લઈને આખી જે નવું મંત્રીમંડળ છે તે આકાર પામશે. પૂર્ણ કદનું, જગદીશ જે વાત કરીએ અત્યાર સુધીમાં પૂર્ણ કદનું મંત્રીમંડળ નથી, પરંતુ આવતીકાલે પૂર્ણ કદનું મંત્રીમંડળ છે તે પણ જોવા મળશે. એટલે કે એક તરફ પૂર્ણ કદનું મંત્રીમંડળ, બીજી તરફ સરપ્રાઇઝ એલિમેન્ટ, બીજી તરફ કહી શકાય કે યુવાઓનું નેતૃત્વ, મહિલાઓનું નેતૃત્વ અને એક વાઇબ્રન્સી વાળી જે ગવર્મેન્ટ છે એ આવતીકાલે ચોક્કસ જોવા મળશે. ઓકે, બિલકુલ કિંજલ, આભાર આ તમામ જાણકારી વિસ્તારથી આપવા માટે. તો આ તમામ જે અપડેટ છે અને સરપ્રાઇઝ એલિમેન્ટ શું હશે તેના પર સૌ કોની નજર ટકેલી છે કે આ વખતે નવું શું થવા જઈ રહ્યું છે આ નવા મંત્રીમંડળમાં.